તો સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં ગુરુવારની સાંજે અચાનક જ મેટ્રોની કામગીરી દરમિયાન લોન્ચર એક મકાન પર જઈને પડ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસને લાગતા ઓળખતા અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। આ ઘટનાને પગલે રંજીત બિલ્ડકોન લિમિટેડ નામની કંપની કે જે હાલ આ કામનો કોન્ટ્રાક્ટ લઈ કામ કરી રહી છે, તેને શોકોઝ નોટિસ આપવાની કવાયત પણ હાથ ધરાઈ। પરંતુ જે મકાનને નુકસાન થયું છે, જે ગાડીઓને નુકસાન થયું, તેના માટે મેટ્રોના કે અન્ય કોઈ પણ અધિકારીઓ સામે આવ્યા નથી। તે સંદર્ભે મકાન માલિકે પોતાનું આકરું વલણ બતાવ્યું। ઘટનાને પગલે શનિવાર બપોર સુધી પણ કોઈ અધિકારીઓ મકાન માલિક સુધી કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે ન આવતા અંતે મકાન માલિકે ગુજરાત ફર્સ્ટ સામે પોતાની વેદના ઠાલવી છે। મેટ્રો કંપનીની બેદરકારી અને વીતી ગયા 2 દિવસ છતાંય હજી સુધી મેટ્રોના જે અધિકારી છે, જેમનું નુકસાન થયું છે, તેને મળવા નથી આવ્યા। સીધા પહેલાં તો હું આપને દ્રશ્યો બતાવીશ કે જે રીતે 2 દિવસ પહેલાં જ્યારે મેટ્રોની ઘટના બની, 2 ક્રેન દ્વારા આ જે લોન્ચર છે તેને ઉપર મૂકવામાં આવી રહ્યું હતું અને ઉપર મૂકવાની સાથે જ આ ધડાકાભેર એક ઘર પર પડ્યું અને 2 જે ક્રેનો છે તે પણ નમી ગઈ હતી। તો આપણે અહીં જે મકાન માલિક છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ તેમને કઈ રીતે ખબર પડી અને જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે શું પરિસ્થિતિ હતી। હું બરોડાથી ડાકોર જતો હતો, ઓન ધ વે હાઈવે પર હતો અને મારા ઉપર ફોન આવ્યો કે તમારું મકાન, મારા મિસિસ મારી સાથે હતા, એના ઉપર ફોન આવ્યો સોસાયટીમાંથી કોઈનો કે આપણું મકાન તૂટી ગયેલું છે, એની ઉપર કંઈ ક્રેન પડી છે। એટલે પહેલાં તો વિશ્વાસ ન બેઠો, થોડુંક અવાક થઈ ગયા। પછી હારવાર ફોટા અને વિડીયો કન્ટિન્યુ ચાલુ થઈ ગયા, એટલે જોયું કે ભાઈ મકાન ઉપર આ થયું છે। પણ ભગવાનની દયાથી અમે બંને જણા સાથે હતા। છોકરાઓ આગલા દિવસે ભણવા માટે બહાર નીકળી ગયેલા હતા, ઘરની અંદર હતું નહીં। નીચે જે લોકો રહેશે એ લોકો ત્યાં જોવા માટે બહાર હતા, એટલે ઘર મકાનની અંદર હતું નહીં। પછી અમે ત્યાંથી બરોડાથી લગભગ 5, 5:30 આ બન્યું ત્યારથી અમે યુટર્ન મારી ડાકોરવાળા રોડેથી અહીંયા આવ્યા ને વરસાદ ને ટ્રાફિક હતું રાતના, તો અમે 9, 9:30 પહોંચ્યા હતા અંધારામાં। આવી સીધી ગાડી મૂકીને અહીંયા આવ્યા, અહીંયા કોર્ડન કરેલું હતું। આ બધું જોઈ અને થોડુંક એવું થયું કે ભાઈ આખું પૂરું થઈ ગયું ગયા। એટલે આખો હોલ મારો જે છે એમાંથી 25% હોલ કપાઈ ગયેલો અને બધું અંદર વેર વિખેર ને બધું ક્રેકોના હાથે બધું એવું બધું છે। અને પછી અમે વેઇટ કરતા હતા, કારણ કે આપણે આપણો સબ્જેક્ટ નથી ને આપણને ખબર ન હોય આમાં કોણ હોય, પણ મને કોઈ માણસ મળવાનો આવ્યો નહીં, મેટ્રોવાળા કે નહીં કોન્ટ્રાક્ટર કે કોઈ સિંગલ માણસો આવ્યા નહીં। આવ્યા ખરા પણ કોઈ સેટલમેન્ટવાળા વસેટિયા એવા બધા શરૂ થઈ ગયા, કેટલા બધાના ફોન શરૂ થઈ ગયા। મેં કીધું ભાઈ પૈસાનો સવાલ નથી, સવાલ એ છે કે તમે કોઈ માણસને વગાડી દીધું, તમે પૂછો જ ખરા। અને આ મકાન આમનામ થયેલું નથી ભાઈ, કેટલા વર્ષોની મહેનત હોય, પરસેવાના પૈસા હોય, ધીરે ધીરે કરીને કરેલું હોય। 3 વર્ષે જ મારું મકાન બનેલું હોય, એટલે મેં પૈસા લેવા અને આ તે કોઈ પ્રલોભન ને ખોટી રીતે કોઈ પેલું કરવાની એ કંઈ ના જવા કરતાં ન્યાયિક પ્રક્રિયામાં આપણને રસ છે અને એ પ્રમાણે ચાલીશું। હું જ્યારે 9 વાગે અહીંયા આવ્યો ત્યારે ઓલરેડી મેં રસ્તામાંથી 100 નંબર ઉપર કમ્પ્લેન કરેલી હતી। તો હું બરોડા હતો, બરોડા કંટ્રોલ રૂમમાં ગયો। મેં કીધું બેન મને આપણે આ નોલેજ નથી, એટલે બરોડા કંટ્રોલ રૂમમાં ગયું કે મારા મકાન ઉપર ક્રેન પડી છે। એટલે બેન કે વિસ્તાર કયો? મેં કીધું નાના વરાછા, તો કે સુરત ટ્રાન્સફર આપવું। એટલે તરત એની સુરત ટ્રાન્સફર આપ્યું છું અને પછી સુરત કંટ્રોલ રૂમમાં વાત થઈ, એટલે પોલીસ મેં કીધું કમ્પ્લેન લખો મારી ઉપર, મેટ્રોવાળાએ મારા મકાન તોડી નાખ્યું છે એની ઉપર। હું અહીંયા પહોંચ્યો તે પહેલાં પોલીસ ઓલરેડી હતી અને પોલીસે ખૂબ સહયોગ આપ્યો, ફાયર બ્રિગેડે ખાસ કે એ લોકોએ જે કંઈ રિક્વાયરમેન્ટ હતી એ પેલું, એટલે મેં કીધું જ્યાં લગન સરકારમાંથી ચોક્કસ પેલું ન થાય અને આપણે સરકારની હારે, એટલે સરકાર આપણને ખબર નથી પણ કહેવાનું કે કાયદેસર જે મેટ્રોના અધિકારી, સરકારી અધિકારી કંઈક આ રીતે કરજો તમે, તો એ સલાહ સૂચન પ્રમાણે હાલવાનું। આ કોન્ટ્રાક્ટર ઉપર આપણે હાલતા નથી। આ હતા મૂળ મકાન માલિક, જેમનું આ મકાન હતું અને ચોક્કસપણે જે રીતે મકાન તૂટી ગયું, અધિકારીઓ મળવા ના આવ્યા, પરંતુ દાદાગીરી કરવા માટે વચેટિયા મોકલી આપ્યા। તે છતાંય આ મકાન માલિકની હિંમત એટલી હતી કે તેમને વચેટિયાના વાત ના માની અને જ્યાં સુધી ન્યાય ના મળશે ત્યાં સુધી તેઓ ન્યાય માટે લડતા રહેશે। કેમેરામેન અજય ખુમાન સાથે અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।